नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो वज्जायणं नमो लोय सव्व सावणं मेसो पंचनमुक्कारो सव्व पावपणासुरं મંગળાણં ચ સભ્યસિમ પડમં હોય મંગલમ. ક્વેશ્ચન હતું કે પ્રમાદ શેમાં આવે? તો આપણે સાંભળ્યું હશે તત્વાર્થમાં, આપણે સાંભળ્યું હશે કે કર્મબંધના 5 કારણ છે, તો તે પણ બરાબર છે. તો તે શું છે? મિથ્યાત્વ, અવિરતિ, કષા યોગ અને પ્રમાદ. એ પ્રમાદ પણ કહે છે, તો એ પણ સત્ય છે, એ પણ રાઈટ છે. પણ અહીંયા કર્મગ્રંથમાં 4 કારણો બતાવેલા છે. તો પ્રમાદ શેમાં આવે આવો ક્વેશ્ચન છે, તો એ શું છે? એ છઠ્ઠા ગુણ સ્થાનક સુધી જ હોય છે, પણ આગળ હોતું નથી પ્રમાદ. બરાબર, આગળની દશા જે છે તો તે અપ્રમત્ત હોય છે. તો એ બધું પણ ગુણસ્થાનક વિશે છે, એ આવશે સેકન્ડ કર્મ ગ્રંથમાં. આપણે અહીંયા મિથ્યાત્વ, અવિરતિ, કષા યોગ વિશે આપણે અહીંયા વિચારણા કરશું. બરાબર. તો હવે આપણે મનોયોગના 4 પ્રકાર અને વચન યોગના 4 પ્રકાર એ પણ જોયેલા હતા. તો હવે પહેલું છે સત્ય. તો સત્ય મનોયોગ અથવા તો સત્ય વચન યોગ. તો એમાં શું હોય છે? જે પણ વસ્તુઓ છે, જે પણ પદાર્થો છે, એના સાચા સ્વરૂપનું ચિંતન કરવું અથવા તો બોલવું, તો તે આવે છે સત્ય. બોલીએ તો સત્ય વચન યોગમાં આવે, અને જો આપણે વિચારીએ તો સત્ય મનોયોગમાં આવે. હવે ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ આ સત્ય મનોયોગમાં કે સત્ય વચન યોગમાં. આપણે જો કહીએ કે આત્મા અરૂપી છે, અથવા તો એમ કહીએ કે પાણી તે પોતે જીવ છે, એટલે અપકાય એ જીવો છે. તો આવું સ્ટેટમેન્ટ આપણે જો બોલીએ કે વિચારીએ તો એ શેમાં આવે છે? આ તો સત્ય છે ને. પાણી જે અપકાયના જીવો છે એ પોતે અપકાય એટલે પોતે જીવ રૂપે છે ને, અને આત્મા જે છે એ પોતે અરૂપી છે. તો એ સત્ય સ્ટેટમેન્ટ છે, એટલે આત્માનું સાચા સ્વરૂપની જ વાત કરી છે. એટલા માટે એનો સમાવેશ આ સત્ય મનોયોગ કે સત્ય વચન યોગમાં આવી જશે, અને એનાથી આપણું પુણ્ય કર્મનો બંધ થાય છે. બરાબર. પછી બીજું છે અસત્ય મનોયોગ અથવા તો અસત્ય વચન યોગ. હવે એમાં શું આવે છે કે જે સત્ય છે એનાથી વિપરીત, એનાથી ઓપોઝિટ ચિંતન કરવું કે બોલવું, એટલે કે અસત્યનું ચિંતન કરવું કે બોલવું. એક્ઝામ્પલ આપણે જો કહીએ કે આત્મા દેખાય છે, એવું જો કહીએ તો એ શું થઈ ગયું? અસત્ય છે, કારણ કે આત્માનું જો સાચું સ્વરૂપ છે એનાથી આપણે વિપરીત કહ્યું છે. આત્મા કેવું છે? અરૂપી છે, એ તો દેખાય નહીં, છતાં આપણે જો આત્મા દેખાય છે એમ કહીએ તો એ અસત્ય કહ્યું, એટલે પાપ કર્મનું બંધ થાય છે. વળી બીજા એક્ઝામ્પલ્સ છે. આપણે જો કહીએ કે વિચારીએ કે મોક્ષ નથી, કે પરલોક નથી, અથવા તો કંદમૂળમાં અનંતા જીવો નથી, આવું જો વિચારીએ કે કહીએ તો એ બધું શેમાં આવે છે? અસત્ય મનોયોગ અથવા તો અસત્ય વચન યોગમાં આવી જાય છે. ત્રીજું છે સત્યાસત્ય મનોયોગ અથવા તો સત્ય વચન યોગ. એમાં શું હોય છે કે સાચું અને ખોટું બંને મિક્સ બોલવું કે વિચારવું. હવે એક્ઝામ્પલ આપણે એકદમ સરસ એક્ઝામ્પલ છે. આપણે જે લૌકિક મહાભારત જોઈ હશે જેમણે, એમાં શું આવે છે? એક અશ્વત્થામાનું વધનું એક આવે છે ને, એક ઇન્સિડન્ટ આવે છે. એમાં શું થાય છે? જ્યારે અશ્વત્થામાનું વધ થાય છે ને, એટલે એક હાથીનું થાય છે. એક હાથી હોય છે, એનું નામ અશ્વત્થામા હોય છે. તો એનું વધ થાય છે. પણ જે મનુષ્ય એક હોય છે, દ્રોણાચાર્યનું પુત્રનું નામ પણ અશ્વત્થામા હોય છે, તો એનું વધ નથી થતું. બરાબર, હાથીનું વધ થાય છે. તો ત્યારે એ દ્રોણાચાર્ય એમને પૂછે છે યુધિષ્ઠિરને, એટલે ત્યારે યુધિષ્ઠિર જવાબ શું આપે છે કે અશ્વત્થામા હતતી નરોવા કુંજરોવા. શું કહે છે? અશ્વત્થામા હતતી નરોવા કુંજરોવા. તો એટલે એનું મિનિંગ શું થાય છે કે નર અથવા હાથી અશ્વત્થામાનું મૃત્યુ તો નિશ્ચિતપણે થયું છે, એટલે મૃત્યુ તો થયું છે નિશ્ચિતપણે અશ્વત્થામાનું, પણ નર અથવા તો હાથીનું, આવી રીતે કહે છે. બરાબર, એટલે એમાં સત્ય અને અસત્ય બંનેને મિક્સ કરીને કન્ફ્યુઝ કરવા માટે આવી રીતે કહેલું હતું. એટલે જ્યારે દ્રોણાચાર્ય પૂછ્યું કે મારો પુત્ર એટલે કે જે મનુષ્ય નર છે, નર અશ્વત્થામા, એનું વધ થયો છે કે નહીં, સાચું કહો યુધિષ્ઠિર, કારણ કે એમને એના ઉપર ભરોસો છે કે સત્ય જ કહેશે. તો યુધિષ્ઠિર શું કહે છે? એને ખબર છે હાથીનો વધ થવાની, એને ખબર હોવા છતાં તેણે આવી રીતે મિક્સ એવી રીતે કીધું, સાચું ખોટું બંને મિક્સ કરીને કીધું. અશ્વત્થામા હતતી નરોવા કુંજરોવા, એટલે નર અથવા હાથી અશ્વત્થામાનું મૃત્યુ તો નિશ્ચિતપણે થયેલું છે. તો એ અહીંયા આવી જાય છે. એનાથી પણ શું થાય છે? પાપ કર્મનો બંધ થાય છે. પછી બીજું
ફોર્થ એક્ઝામ્પલ છે, સોરી ફોર્થ છે અસત્ય અમૃષા. એમાં શું આવે છે કે એમાં ન સત્ય હોય અને ન તો અસત્ય હોય, એટલે ન તો સત્ય હોય અને ન તો અસત્ય હોય એવું બોલવું કે વિચારવું. એમાં આપણે શું કીધું હતું કે એમાં કંઈક એડવાઇસ હોય કે ઓર્ડર હોય એવું આપવાનું. ફોર એક્ઝામ્પલ કે ચેર લઈ આવો, આવી રીતે આપણે કહીએ ચેર લઈ આવો. અથવા તો આપણે એ પણ કહ્યું હતું કે નવપદની ઓળી એ કરવી જોઈએ, એવી રીતે પણ આપણે કહ્યું હતું. બરાબર. તો એક ક્વેશ્ચન આવેલું હતું કે નવપદની ઓળી એ કરવી જોઈએ, એ that should be સત્ય and not અસત્ય અમૃષા because it's as per જીનવાણી, એવું એક ક્વેશ્ચન આવેલું હતું. તો હવે અહીંયા આપણને ખાસ સમજવા જેવું છે. બરાબર. એટલે ધ્યાનથી આ સાંભળજો. આજે આપણે કીધું ને એ સ્ટેટમેન્ટ કે નવપદની ઓળી એ કરવી જોઈએ, તો આ શું છે? આ સત્યમાં નહીં આવે, કારણ કે આ એક એડવાઇસ છે અને ભલે તે જીનવાણી સાપેક્ષ છે, જીનવાણી અનુસારે છે, છતાં પણ શું આ એડવાઇસ બધા જ સિચ્યુએશનમાં બધા માટે સત્ય રૂપે ગણી શકાય? વિચારવા જેવું છે. અહીંયા ધ્યાનથી સમજવા જેવું છે કે નવપદની ઓળી કરવી જોઈએ તે શું આપ જઈને આપણે જો કેવલ જ્ઞાની ભગવંતો હોય એમના માટે આપણે જઈને એમના માટે આવી રીતે કહી શકાય? એ યોગ્ય ગણાય કે એમના માટે નવપદની ઓળી કરવા જેવી છે, કરવા જેવી છે? અથવા તો સિદ્ધ ભગવંતો ની અપેક્ષાએ એમના માટે શું આપણે કહી શકીએ કે સિદ્ધ ભગવંતો માટે નવપદજીની ઓળી કરવા જેવી હોય? તો શું આ વાક્ય એ સત્ય છે? આ કેસમાં એમના માટે આ કરવા જેવી નથી ને. બરાબર. એમના કેસમાં એમની જે ભૂમિકા છે, એમની ભૂમિકાની અપેક્ષાએ આ જે સ્ટેટમેન્ટ છે કે નવપદજીની ઓળી કરવા જેવી છે, એમની ભૂમિકાની અપેક્ષાએ આ સત્ય નથી. ભલે તે જીનવચન પ્રમાણે છે, બરાબર, પણ તેમના માટે સત્ય નથી. પણ એ શેમાં આવશે? અસત્ય અમૃષામાં આવશે. બરાબર. એટલે એમાં સત્ય પણ નથી, અસત્ય પણ નથી. બરાબર. આ સ્ટેટમેન્ટ કોઈકના માટે સત્ય છે અને કોઈકના માટે આ નથી, જે નવપદજીની ઓળી છે. હવે એ જ પ્રકારે આપણે અહીંયા જે હવે ક્વેશ્ચન અહીંયા મૂકેલું છે સ્ક્રીન ઉપર, પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ. તો એ ક્વેશ્ચન હતું કે વિચ ટાઈપમાં, કયા ટાઈપમાં આવશે? તે આવશે અસત્ય અમૃષામાં આવશે. તો આ સત્યમાં નહીં આવશે. આ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ, આ જે વાક્ય છે તે સત્યમાં નહીં આવશે, કારણ કે આ માત્ર જે શ્રાવકો છે ને એમની ભૂમિકા માટે કહી શકાય છે. એમની ભૂમિકા માટે અહીંયા સત્ય કહી શકાય છે. બરાબર. પણ સાધુ ભગવંતો માટે આપણે શું કહી શકીએ? સાધુ ભગવંતોને જઈને કે પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ, આપને કરવી જોઈએ, એવી રીતે કહી શકાય સાધુ ભગવંતો માટે? એમના માટે તો દ્રવ્ય પૂજા કરવા જેવી બિલકુલ નથી. જો એ કરવા જશે તો એમને પાપ લાગશે, કારણ કે સચિતનો અડવાનો, એટલે એમની પ્રતિજ્ઞા છે, એ સચિતને અડી નહીં શકે, પાપ લાગે. એટલે આ ભૂમિકા પ્રમાણે આ સત્ય વાક્ય નથી. ભલે આ સ્ટેટમેન્ટ જે છે એ ભલે જીનવચન સાપેક્ષ છે, જીનવચન અનુસારે જ છે, એમાં કંઈ ખોટું નથી કે પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ, એ જીનવચન અનુસારે જ છે, છતાં પણ આ સત્યમાં નહીં આવે, પણ અસત્ય અમૃષામાં આવે છે. એ ધ્યાનમાં રાખજો. બરાબર. અને સેમ અહીંયા એક્સપ્લેનેશન આ માટે જ આવે છે, જે આપણે કહી કે નવપદજીની ઓળી એ કરવા જેવી છે, કરવી જોઈએ. આ પણ ભલે જીનવચન સાપેક્ષ છે, છતાં પણ બધા જ જીવોની ભૂમિકા પ્રમાણે આ સત્ય નથી, માટે આ ચોથા નંબરમાં આવશે. બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે જો કેવલી ભગવંતોની વાત કરીએ, તો હવે કેવલી ભગવંતો જે છે, બીજું આપણે જો કેવલી ભગવંતોની વાત કરીએ, અથવા તો જે અરિહંત ભગવંત છે, જેમને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, તો એ જે પણ બોલતા હોય છે ને, કે જે પણ વિચારતા હોય છે, તો તે એ ચારમાંથી કયો હોય? જે પણ કેવલી ભગવંતો હોય કે પ્રભુ અરિહંત ભગવાન હોય, તો એમનું જે પણ ઉપયોગ, એમનું જે આત્મા આ મન વચન અને કાયાનું તો આપણે નથી કરતા, કે મન અને વચન યોગ જે છે, તો એ ચારેમાંથી કયોનો ઉપયોગ કરતા હોય છે? કયો હોય છે એમના માટે? સત્ય અસત્ય, સત્યાસત્ય કે અસત્ય અમૃષા? તો શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે કેવલી ભગવંતો અને કેવલ જ્ઞાન પ્રગટ થયેલા જે અરિહંત ભગવંત છે,
તો એમના માટે એ જે પણ વિચારે છે કે જે પણ બોલતા હોય છે તો તે માત્ર શું હોય છે? સત્ય મનોયોગ હોય છે અથવા તો અસત્ય અમૃષા હોય છે. બરાબર, આ બે જ હોય છે કેવલી ભગવંતો માટે, ભલે તે અરિહંત હોય કે સામાન્ય કેવલી ભગવંત હોય. અને એના કારણે એમને માત્ર પુણ્ય કર્મનું જ બંધ થાય છે, એ ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે મેઇન આપણને અહીંયા એ સમજવાનું છે કે જે અસત્ય અમૃષા છે, તો એવું બોલવાથી કે એવું ચિંતન કરવાથી પણ શું થાય છે? જે પણ જીન વચન સાપેક્ષ છે તો તે પણ કર્મનું બંધ તો થાય જ છે, એ ધ્યાનમાં રાખવાનું. એટલે જે પણ કેવલી ભગવંતો હોય છે, જે પણ એ ઉપદેશ આપે છે, અરિયન ભગવાન જે પણ કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ ઉપદેશ આપતા હોય છે, તો તે સત્ય હોય છે, સત્ય મનોયોગ અથવા તો સત્ય વચન યોગ હોય છે, અથવા તો અસત્ય અમૃષા મનોયોગ અથવા તો વચન યોગ હોય છે. બરાબર, અને એના કારણે એમને સતત પુણ્ય કર્મનું, એ પણ શાતાવેદનીય પુણ્ય કર્મનું બંધ થાય છે, એ ધ્યાનમાં રાખજો. બરાબર, હવે કાયોગ ઉપર આવશું. હવે મનોયોગ અને વચન યોગ બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે આવશું કાય યોગ ઉપર. તો તે 7 પ્રકારે છે. તો કાય યોગ એનું શું, એની ડેફિનેશન શું છે એ પહેલા સમજી લે કે જે પણ કાયા દ્વારા જે પણ પ્રવૃત્તિ કે વ્યાપાર કરાય, પછી એ કાયા કઈ પણ હોય. કાયા ભલે ઔદારિક શરીર હોય કે વૈક્રિય શરીર હોય, આહારક શરીર હોય, તૈજસ હોય કે કાર્મણ હોય, કોઈ પણ પ્રકારનું શરીર હોય, તો એના દ્વારા જે પણ પ્રવૃત્તિ થાય છે તો તે બધું કાયયોગમાં આવે છે, અને એના કારણે કર્મનું બંધ થાય છે. બરાબર, એ ધ્યાનમાં રાખજો. હવે આપણે આ કાય યોગ જે છે તો એના 7 પ્રકારો છે, એ આપણે સમજી લેશું. તો પહેલું પ્રકાર છે ઔદારિક કાય યોગ. એ શું છે? તો જે પણ હવે ઔદારિક શરીર કોણ કોણ બનાવી શકે છે? 4 ગતિના જીવો છે, મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી. તો એમાંથી માત્ર મનુષ્ય અને તિર્યંચ, આ 2 ગતિના જીવો જ આ ઔદારિક શરીર એમના માટે મૂળથી પ્રાપ્ત થયેલું હોય છે. બરાબર, તો આ એમને મેળવેલો જે પણ ઔદારિક શરીર છે, તો તેનાથી જે પણ એ પ્રવૃત્તિ કરશે, જે પણ ક્રિયાઓ કે પ્રવૃત્તિ કરશે, તો એનાથી, એટલે જે પણ સમજો, અહીંયા આપણને ફોટોમાં દેખાય છે કે ખાવાની, પીવાની, બેસવાની, ચાલવાની કે નૃત્ય કરવાની, જે પણ પ્રવૃત્તિઓ કરે છે આ ઔદારિક શરીર કે કાયાનો ઉપયોગ કરીને, તો એનાથી એમને શું થાય છે? કર્મનો બંધ થાય છે. બરાબર, આ છે ઔદારિક કાયયોગ. પછી બીજું આવે છે વૈક્રિય કાયયોગ. તો એમાં શું આવે છે? જે પણ દેવ છે, હવે વૈક્રિય શરીર કોને કોને પ્રાપ્ત થાય છે? દેવતાઓને, નારકીઓને, પછી લબ્ધિધારી જે પણ મનુષ્ય હોય કે તિર્યંચો હોય, એ પણ વૈક્રિય શરીરની ઉત્પત્તિ કરી શકે છે, એટલે ક્રિએટ કરી શકે, બનાવી શકે છે, ક્રિએટ કરી શકે છે. તો આ બધા જે પણ છે, દેવનારકી અને લબ્ધિધારી મનુષ્ય અથવા તો તિર્યંચ, જે પણ વૈક્રિય શરીર બનાવે છે, તો એ વૈક્રિય શરીર દ્વારા જે પણ અહીંયા આપણને ફોટોમાં દેખાય છે, જે પણ અહીંયા પ્રવૃત્તિ થાય છે, તો એના કારણે કર્મનું બંધ થાય છે. આગળ નેક્સ્ટ થર્ડ છે આહારક કાયયોગ. તો આહારક કાયયોગમાં શું આવે છે? આહારક શરીરથી થતી જે પણ પ્રવૃત્તિ હોય છે, તો હવે આહારક શરીર શું છે? આહારક શરીર એટલે શું છે? જે પણ આહારક વર્ગણાના જે પણ પૂતગલો છે, વાતાવરણમાં રહેલા આહારક વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને કોણ બનાવે છે આહારક શરીર? જે 14 પૂર્વધારી જે સાધુ ભગવંત છે, અને એ પણ એમના પાસે જે આમર્ષ ઔષધિ જેવા જે પણ લબ્ધિધારી એવા પ્રકારના જે લબ્ધિઓ હોય છે, એવા લબ્ધિધારી જે 14 પૂર્વધારી જે સ્પેસિફિકલી સાધુ ભગવંત હોય છે, તો એ જે 14 પૂર્વધારી જે સાધુ ભગવંતો હોય છે, તો એ આવી રીતે આહારક શરીરની ને ક્રિએટ કરે છે. એ પણ કયા પ્રયોજનથી તે ક્રિએટ કરે છે? જો એમને તીર્થંકર ભગવંતની જે વૃદ્ધિ જોવાની હોય, એમના દર્શન કરવા હોય, વૈભવનું દર્શન કરવાનું હોય, એટલે કે અરિયન ભગવાનનું દર્શન કરવાનું હોય, અથવા તો એમને કોઈક સંશય રહેલું હોય, તો સંશયની નું સમાધાન કરવું હોય, તો એમના માટે આવી રીતે એક હાથનું, આવી રીતે મુંડા હાથનું એક આવી રીતે નાનકડું એક તેજસ્વી શરીર બનાવે છે સાધુ ભગવંત. બરાબર, અને એને આહારક શરીર કહેવાય છે.
બરાબર. તો એક મુંડા હાથના પ્રમાણનું એક નાનકડું એવું તેજસ્વી એવું અહીંયા જે દેખાય છે એવું આ તો કાંઈ નથી, એનાથી ઘણું તેજસ્વી હોય છે, નિર્મળ સ્ફટિક રત્ન જેવું હોય છે. તો એવું શરીર બનાવે છે અને એ શરીર દ્વારા જે પણ થતી પ્રવૃત્તિ છે તો તેના દ્વારા જે પણ કર્મનું બંધ થાય એટલે એના કારણે કર્મનું બંધ થાય છે. બરાબર. એટલે આહારક કાયોગ જે છે તો એ શું છે? આહારક શરીરથી થતી પ્રવૃત્તિ. અહીંયા આવેલું છે કે ઔદારિકનું મિનિંગ શું છે અને ઔદારિક, ઓકે, આપણે નંબર 1 ઉપર પાછો ચાલશું. ઓકે, તો ઔદારિક કાયોગ શું છે એમાં ક્વેશ્ચન આવેલા છે કે રિપીટ ઔદારિક. ઓકે, તો ઔદારિક એટલે શું? જે પણ ઔદારિક વર્ગણા, જે પણ અહીંયા વાતાવરણમાં ઔદારિક વર્ગણાના જે પણ પૂતગલ સ્કંધો રહેલા છે, આપણે સૌથી સ્ટાર્ટિંગમાં આપણે યાદ હશે તો આપણે 8 પ્રકારની ગ્રાહ્ય વર્ગણાઓ જોઈ હતી, બધાને યાદ હશે. તો સૌથી પહેલી વર્ગણા કઈ હતી? ઔદારિક વર્ગણા હતી અને એ સૌથી સ્થૂલ હોય છે. એટલે સ્થૂલ એટલે કે એના પૂતગલ સ્કંધોનું સાઈઝ સૌથી મોટું હોય છે. બરાબર. એના કારણે એનું નામ છે ઔદારિક, કારણ કે સૌથી સ્થૂલ હોય છે. પછી એ ઉદાર હોય છે, સૌથી વિશાલ હોય છે અને ઉત્તમ પણ હોય છે, સૌથી ઊંચો. કારણ કે જે ઉત્તમ એવા જે ગણાતા તીર્થંકર ભગવંત હોય છે. અને એમ જોઈએ તો આખા 14 લોકમાં જે પણ જીવો, જે શરીરી જીવો છે એમાંથી ઉત્તમોત્તમ કોણ હોય છે? 63 શલાકા પુરુષો હોય છે ને, અને આ 63, બરાબર, 63 શલાકા પુરુષો હોય છે. તો એ કોણ હોય છે? શું એ દેવતા હોય છે કે નારકી કે આ હોય છે? તિર્યંચ એ નથી હોતા, પણ કોણ હોય છે? મનુષ્ય હોય છે. બરાબર. અને એમને પાસે જે કાયા રહેલી છે કે શરીર છે તો તે શેનાથી બનાવેલું છે? તો તે બનાવેલું છે આ ઔદારિક વર્ગણાઓથી. એટલા માટે આ એ કાયાને શું કહેવાય છે? જે ઔદારિક વર્ગણાને ગ્રહણ કરીને બનાવેલું હોય છે તો તેને ઔદારિક શરીર કહેવાય છે, ઔદારિક કાયા કહેવાય છે. અને આ ઔદારિક કાયાથી જે પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે તો એ કહેવાય છે કે ઔદારિક કાયોગ. એટલે આત્મા પોતાની શક્તિનો વપરાશ કરીને આપણને પ્રાપ્ત થયેલી આ જે કાયા છે એનું આ સાધન રૂપી જે કાયા છે એનો ઉપયોગ કરે છે, એ પ્રવૃત્તિ કરે છે અને એના કારણે કર્મનું બંધ થાય છે. એટલે સમજી લેવાનું, આપણું જે શરીર દેખાય છે ને તે કઈ વર્ગણાથી બનેલું છે? ઔદારિક વર્ગણાથી બનેલું છે. આ ઔદારિક શરીર આપણને પ્રાપ્ત થયું છે. જો અહીંયા મનુષ્ય અને તિર્યંચ આ બંનેને અહીંયા ઔદારિક શરીરો જ પ્રાપ્ત થાય છે. બરાબર. આટલું આ ક્લિયર થઈ ગયું હશે. હવે બીજું વૈક્રિય. તો બધા આપણે વૈક્રિયનું પણ કહી દઈએ કે વૈક્રિય એટલે શું? કે જે અલગ અલગ વિચિત્ર ક્રિયાઓ જે કરી શકે, વિવિધ ક્રિયાઓ જે કરી શકે જે શરીર, એટલે નાનું, એટલે જો એને નાનું જોઈએ તો નાનું બનાવી શકે, કે મોટું જોઈએ તો મોટું બનાવી શકે, અથવા તો કોઈક બીજું કંઈક એને બનાવવું હોય, સમજો કે એમને જો અગ્નિ બનાવવું હોય તો અગ્નિ પણ બનાવી શકે. જો પોતે પુરુષ હોય એને સ્ત્રી બનાવવું હોય તો સ્ત્રી પણ બનાવી શકે, કે સ્ત્રી હોય એને અથવા તો સમજો કોઈ, આપણે અહીંયા શું કહ્યું છે? લબ્ધિધારી તિર્યંચ પણ કહ્યું છે ને. તો સમજો કે કોઈ, આપણે સાંભળ્યું હશે ને ઈચ્છાધારી નાગીને બધું કહેતા હોય, તો સમજો કે આવી કોઈ નાગીન એટલે કોઈ નાગ હોય, સ્નેક હોય, એ લબ્ધિધારી હોય તો એ જો વૈક્રિય શરીર બનાવવા ઈચ્છે તો એ મનુષ્યનું શરીર પણ બનાવી શકે. એટલે કે જે પછી બનાવે તો એ વૈક્રિય શરીર કહેવાય છે. જે લબ્ધિધારી મનુષ્ય અને તિર્યંચ જે પણ બીજું આવી રીતે શરીર બનાવે છે તો તેને વૈક્રિય શરીર એટલે એ બનાવી શકે છે. અને એ કેવી રીતે બનાવે? જે વાતાવરણમાં રહેલી જે વૈક્રિય વર્ગણા છે તો વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને આત્મા શું કરે છે? પોતાની શક્તિ દ્વારા વાતાવરણમાં રહેલા વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને આવી રીતે વૈક્રિય શરીર કે વૈક્રિય કાયા બનાવે છે, અલગ અલગ શેપ વાળી, જેવી જોઈએ એવી. બરાબર. અને જે દેવતાઓ હોય છે, અહીંયા આપણને પરમાધામી દેવો દેખાય છે ને, એ ભયંકર ભયંકર રૂપો બનાવતા હોય છે ડરાવવા માટે. બરાબર. અને ત્રાસ આપવા માટે. એ પછી સિંહનું પણ રૂપ બનાવતા હોય છે. આપણે સાંભળ્યું હશે ને કે નરકમાં શું હોય છે કે જ્યારે એક એટલે એ નારકીને ઉછાળે છે અને પછી ઉછળીને જ્યારે નારકી જે જીવ છે નીચે પડતો હોય છે તો ત્યારે નીચે મોં ફાડીને કોણ ઊભા હોય છે?
આ જે ટાઈગર ને લાયન એ બધું ઉભા રહેલા હોય છે ને નીચે મોં ફાડીને સીધો એને ઝીલી લે છે મોઢામાં અને ચીરી નાખે છે. પછી ઘણા બધા બર્ડ્સ પણ હોય છે અને ચાંચ ભરાવે છે, બધું સાંભળ્યું છે. તો એ સાચે ત્યાં નરકમાં કઈ એનિમલ્સ રહેલા નથી, ત્યાં એનિમલ્સ કે તિર્યંચ નથી, પણ તે કોણ છે? આ બધા એનિમલ્સ કે બર્ડ્સ નું રૂપ કોણ બનાવે છે? એ તો આ પરમાધામી દેવો બનાવે છે. એ પણ આ વૈક્રિય શરીર એટલે આ વૈક્રિય લબ્ધિનો ઉપયોગ કરીને આવી રીતે ઉત્તર વૈક્રિય શરીરો બનાવે છે. બરાબર, તો આવી રીતે હોય છે. એટલે આ વૈક્રિય શરીર દ્વારા જે પણ થતું હોય છે પ્રવૃત્તિ, જે પણ આત્મા જે પણ આ વૈક્રિય આત્મા પોતાની શક્તિનું વપરાશ કરીને આ વૈક્રિય શરીરને જે રૂપી જે સાધનને ચલાવે છે, અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે, તો તેને એના કારણે શું થાય છે? કર્મનું બંધ થાય છે. અને એને શું કહેવાય છે? વૈક્રિય કાય યોગ કહેવાય છે. પછી આહારક કાયોગ, તો એના વિશે તો આપણે સમજી લીધું કે કોણ બનાવી શકે છે. સાધ્વીજી ભગવાન નથી બનાવી શકતા. બરાબર, માત્ર જે 14 પૂર્વધારી જે પણ ભવી જીવો હોય એમાં શું શું કન્ડિશન્સ શું છે, રૂલ્સ શું છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. એક તો એ સાધુ ભગવંત હોવા જોઈએ, પણ 14 પૂર્વધર. અને 14 પૂર્વ કોણ ભણી શકે? માત્ર ભવી જીવ. અભવી જીવ તો માત્ર 9.5 પૂર્વ સુધી જ ભણી શકે. તો એ કન્ડિશન અહીંયા આવી થઈ ગઈ કે ભવી જીવ હોવું જોઈએ, એટલે કે મોક્ષની યોગ્યતા હોવી જોઈએ એની અંદર. બીજું છે સાધુ ભગવંતો, કારણ કે સાધ્વીજી ભગવંત પણ આટલું ભણી નહીં શકે, એમના માટે અલાઉડ નથી, 14 પૂર્વ નહીં ભણી શકે. બીજું સમકિતી હોવા જોઈએ, એટલે સમ્યક્તિ પણ હોવા જોઈએ. અને બીજું એડિશનલ એમાં એમના પાસે કોઈક એવી લબ્ધિ પણ હોવી જોઈએ. એટલે હોય કે નહીં પણ હોય, એમ કે શાસ્ત્રકાર ભગવતો કહે છે કે આમર્ષ ઔષધિ જેવી અલગ અલગ લબ્ધિઓ વાળા જે પણ 14 પૂર્વધારી જે સાધુ ભગવંતો છે, તો તેઓ આવી રીતે આહારક શરીર બનાવી શકે છે. આવી રીતે હોય છે. પછી આગળ હવે 4th નંબર ઉપર આપણે આગળ ચાલશું. 4th છે ઔદારિક મિશ્ર કાય યોગ. મિશ્ર એટલે કે એડિશન કે મિક્સ. તો હવે એમાં શું છે? ઔદારિક મિશ્ર કાયોગ. તો હવે ઔદારિકની સાથે બીજો કોઈ શરીર સાથે જ્યારે એની બીજા શરીર છે એની સાથે સાથે પ્રવૃત્તિ જો ચાલતી હોય, તો ત્યારે કહેવાય છે ઔદારિક મિશ્ર કાય યોગ. તો હવે ઔદારિક શરીર આપણે જોયું એ કોના પાસે છે? ઔદારિક શરીર એ તિર્યંચ અથવા તો મનુષ્યની પાસે રહેલું છે. બરાબર, એટલે તિર્યંચ અને મનુષ્યોની ઉત્પત્તિ થતા જ શરીર બની જતું નથી. બરાબર, એમની જ્યારે ઉત્પત્તિ થાય છે તિર્યંચોની કે મનુષ્યોની, તો ઉત્પત્તિ થતા જ એમનું કઈ શરીર નથી બની જતું. આખું એક પ્રોસેસ હોય છે. એટલે આત્મા જે છે એમનો આત્મા ત્યાં આવી જાય છે, એમના ઉત્પત્તિના સ્થાને ત્યાં આવી જાય છે. અને પછી એ ધીરે ધીરે કરીને શું કરે છે? વાતાવરણમાંથી ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને ભેગા કરતો જાય છે. ધીરે ધીરે કરીને શરીર ક્રિએટ કરે છે. બરાબર, આ પણ એક પ્રોસેસ છે. એ બધું જીવ વિચારમાં એ પર્યાપ્તિના ટોપિકમાં બધું આવશે કે કેવી રીતે એટલે આ પ્રોસેસ કેવી રીતે થાય છે. એટલે અહીંયા એમ સમજવાનું છે કે ઉત્પત્તિનું જે પ્રથમ સમયથી કરીને જ્યાં સુધી આખો જ ઔદારિક શરીર સંપૂર્ણ બનાવી ન લે, તો ત્યાં સુધી ઔદારિક શરીર અને કાર્મણ શરીર આ બંનેની ભેગી પ્રવૃત્તિ હોય છે. બરાબર, તો એને શું કહેવાય છે? ઔદારિક મિશ્ર કાયોગ. જેમાં ઔદારિક અને કાર્મણ શરીર છે તો એની ભેગી પ્રવૃત્તિ હોય છે. એટલે જ્યારે આત્મા જ્યારે આવી ઉત્પત્તિના સ્થાનમાં, કોનું આત્મા? તિર્યંચ અથવા તો મનુષ્યનું. તો ત્યારે શું થાય છે? એની ઉત્પત્તિનું પ્રથમ સમયથી કરીને એક થોડું સમય લાગશે ને એને જો ઔદારિક શરીર બનાવવાનું છે, અહીંયા જે ફોટોમાં દેખાય છે આખું એક શરીર આવી રીતે બનાવવા માટે, એટલે જે બેબી છે આ તો મોટું છે, જે આખું શરીર એને બનાવવાનું હોય છે, જે બેબી તિર્યંચ છે કે બેબી મનુષ્ય છે, તો ઉત્પત્તિના પ્રથમ સમયથી કરીને આખો એ બેબી રૂપે આખો શરીર ઔદારિક શરીર સંપૂર્ણ બનાવી લે છે, તો ત્યાં સુધી કયા બે શરીરની ભેગી પ્રવૃત્તિ ચાલતી હોય છે? ઔદારિક અને કાર્મણ શરીરની ભેગી સાથે સાથે પ્રવૃત્તિ ચાલતી હોય છે. કેમ? કારણ કે હજી સુધી આખો ઔદારિક શરીર એને બનાવ્યું જ નથી ને, એ હજી પ્રોસેસમાં છે. એ ક્રિએશનના પ્રોસેસમાં છે. હજી એના પાસે ઔદારિક શરીર એને બનાવ્યું જ નથી. એટલા માટે એને આ જે કાર્મણ શરીર છે
કારમણ શરીર એટલે સિમ્પલ શું કહેવાય, જે કર્મ છે એના આત્મા પ્રદેશો પર જે કર્મ ચોંટેલા છે, તો આ કર્મ જે છે એ પોતાનું કાર્ય કરે છે. એટલે કર્મના અનુસારે જીવને એવું શરીર મળે છે ને. તો અહીંયા પ્રવૃત્તિ કોની થાય છે? કારમણ શરીરની પ્રવૃત્તિ થાય છે. સાથે સાથે ઔદારિક શરીર પણ જેવી રીતે ક્રિએટ થતો જાય છે, એટલે બંનેની પ્રવૃત્તિ સાથે સાથે હોય છે. કયા વખતે? ઉત્પત્તિથી કરીને આખો સંપૂર્ણ શરીર ઔદારિક શરીર નથી બનાવી લેતું ત્યાર સુધી આ બંનેનું સાથે સાથે ભેગી પ્રવૃત્તિ રહેલી હોય છે. બરાબર? ઓકે, હવે આપણે નેક્સ્ટ આગળ જોઈશું. હા, અને બીજું અહીંયા કેવલી સમુદ્ગાત વખતે પણ કેવલી સમુદ્ગાત જ્યારે કેવલી ભગવંતો કરતા હોય છે, તો અમુક સમયોમાં પણ આ જે ઔદારિક મિશ્ર કાયોગ દ્વારા આત્મા પોતાની શક્તિનો વપરાશ કરે છે, અને ત્યારે પણ ઔદારિક અને કારમણ આ બંને મિશ્ર એ બંને સાથે સાથે એનું આ જે પ્રવૃત્તિ છે તો તે ચાલતી હોય છે. હવે કેવલી સમુદ્ગાત એક વિશાળ ટોપિક છે, એ બધું દંડકમાં આવશે. બરાબર? એટલે આ આખો ટોપિક આપણે અહીંયા કેવલી સમુદ્ગાત શું છે એ આપણે એક્સપ્લેન હમણાં નથી કરવાના. સિમ્પલ આપણે જો એક બે લાઈનમાં કહીશું તો શું છે કેવલી સમુદ્ગાત એટલે કે જે પણ કર્મો બાકી રહેલા છે, જે મોટી સ્થિતિવાળા છે, જે 3 અઘાતી કર્મો છે, આયુષ્ય સિવાયના જે 3 અઘાતી કર્મો છે, તો એ આયુષ્ય કર્મની જે સ્થિતિ છે એનાથી મોટી સ્થિતિવાળા હોય છે. તો એમને નાના સ્થિતિ કરવા માટે, એની શોર્ટ કરવા માટે એવી રીતે કેવલી સમુદ્ગાત કરતા હોય છે. તો ત્યારે 2 પ્રકારના શરીરો વર્ક કરે છે, ત્યારે પ્રવૃત્તિ હોય છે. ઔદારિક પોતાની જે ઔદારિક શરીર છે કેવલી ભગવંતોની, તે સાથે સાથે અહીંયા કર્મનું રોલ થાય છે ને. અહીંયા તો કર્મ જે છે એની અહીંયા નિર્જરા થાય છે, એટલે કે સોરી સ્થિતિ જે છે તો તે ઓછી થાય છે. એટલે અહીંયા કારમણ શરીરનું અહીંયા એક રોલ પ્લે થાય છે. એટલે બંનેની ભેગી પ્રવૃત્તિ અહીંયા થાય છે. પછી બીજું આપણે અહીંયા સિદ્ધાંતના માટે આપણે પછી આગળ જોઈશું. પહેલા આપણે આગળ 5th પોઈન્ટ સમજીએ. હવે 4 પોઈન્ટ્સ આપણે જોઈ લીધા. 5th છે વૈક્રિય મિશ્ર કાય યોગ. એમાં શું છે કે વૈક્રિય શરીર કોને કોને પ્રાપ્ત થાય છે? દેવતાઓને અને નારકીઓને. તો હવે એમના માટે પણ સેમ છે. હવે એમની ઉત્પત્તિ થાય છે તો ઓન ધ સ્પોટ એમને એક જ સમયમાં આખો એમનો શરીર જે છે તો તે એટલે આખો બની નથી જતું વૈક્રિય શરીર. બરાબર ને? એમને પણ થોડુંક સમય લાગે છે. માટે ઉત્પત્તિ થાય ત્યારથી કરીને, એટલે તે પ્રથમ સમયથી કરીને આખો એમનો વૈક્રિય શરીર સંપૂર્ણપણે આખો ક્રિએટ ન થઈ જાય તો ત્યાં સુધી વૈક્રિય અને કારમણ શરીરની ભેગી પ્રવૃત્તિ ચાલતી હોય છે, સાથે સાથે ચાલતી હોય છે. તો તે અહીંયા છે વૈક્રિય પ્લસ કારમણ શરીર બંનેની ભેગી પ્રવૃત્તિ ચાલતી હોય છે, તો તે છે વૈક્રિય મિશ્ર કાય યોગ. અહીંયા આપણે હવે થોડા ક્વેશ્ચન્સ લઈ લેશું આગળ વધતા પહેલા. અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ રિપીટ કેવલી સમુદ્ગાત. બીજું છે કેવલી સમુદ્ગાતમાં કર્મ નિર્જરા થાય છે ને પછી તે યોગ શા માટે? તો હવે પ્રવૃત્તિ તો થાય છે ને. કેવલી સમુદ્ગાત એટલે શું છે? કેવલી સમુદ્ગાતનું જે પ્રોસેસ છે એમાં કેવલી ભગવંતોનું જે 4 એમને તો 4 ઘાતી કર્મોનું ક્ષય કરી દીધું છે, 4 અઘાતી કર્મો એ બાકી રહી ગયેલા છે. તો હવે એ પણ જે આયુષ્ય એમની જે સ્થિતિ છે, આયુષ્ય કર્મની સ્થિતિ છે, એના કરતા એ મોટી સ્થિતિવાળા છે બાકીના 3. તો એ સ્થિતિને શોર્ટ કરવા માટે તેઓ આવી રીતે કેવલી સમુદ્ગાત કરતા હોય છે. તો ત્યારે કર્મ જે છે તો એ પ્લેમાં આવે છે. કારમણ જે શરીર છે એમનું, એટલે આત્મા ઉપર જે કર્મો ચોંટેલા છે તો એમની પ્રવૃત્તિ થઈ રહેલી છે. બરાબર? એટલે ઔદારિકની સાથે સાથે કારમણ શરીરનું પણ બંનેનું પ્રવૃત્તિ ભેગી થયેલી હોય છે એ વખતે. અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન 4th પોઈન્ટ. તો 4th પોઈન્ટ છે ઔદારિક મિશ્ર કાય યોગ. તો ઔદારિક શરીર કોને કોને પ્રાપ્ત થયું છે? તિર્યંચ અને મનુષ્યને. તો એમની પણ ઉત્પત્તિ જ્યારે થાય છે તો આપણે ખ્યાલ છે ને કે પ્રેગ્નન્સીમાં શું હોય છે, એક મોટું સમયકાળ જાય છે પછી આખું શરીર બને છે. બરાબર ને? જે બેબી હોય છે તો ઓન ધ સ્પોટ ફોર્મ નથી થઈ જતું ને. પહેલા તો આત્મા એ પોતાની જે ઉત્પત્તિ સ્થાને એ જાય છે. બરાબર? આત્મા તે જાય છે ગર્ભની અંદર, એનું ચ્યવન થાય છે ત્યાં જ્યાં પણ એની ઉત્પત્તિ થવાની છે ત્યાં, ભલે તિર્યંચ હોય કે મનુષ્ય હોય. તો પછી ઉત્પત્તિના પ્રથમ સમયથી કરીને પછી શું થાય સ્ટાર્ટ થાય છે? આત્મા
પોતાનું વીર્ય એટલે કે પોતાની શક્તિનો ઉપયોગ કરીને શું કરે છે? વાતાવરણમાંથી એ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંદોને ભેગા કરતા કરતો શું કરે છે? એક ઔદારિક શરીર બનાવે છે. એટલે પોતાની બોડી બનાવે છે ને, આખી પહેલા શરીર બનાવે છે. આટલા આખો બની ન જાય ત્યાં સુધી શું થાય છે? માત્ર ઔદારિક શરીરનું અહીંયા પ્રવૃત્તિ નથી થતી, પણ સાથે સાથે કાર્મણ શરીરની પણ ભેગી પ્રવૃત્તિ હોય છે આ ટાઈમમાં. એટલા માટે અહીંયા શું કહેવાય છે? ઔદારિક મિશ્ર કાયોગ. એ પણ કયા? ઔદારિકની સાથે કાર્મણ જે શરીર છે એ બંનેની ભેગી પ્રવૃત્તિ હોય છે ત્યારે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે તિર્યંચને લબ્ધિ હોઈ શકે? તો હા, તિર્યંચને આવી રીતે લબ્ધિઓ હોઈ શકે જો અમુક પ્રકારના એમણે પુણ્ય કર્મો કરેલા હોય પૂર્વ ભવોમાં, આગળના ભવોમાં આવી રીતે વૈક્રિય શરીર નામ કર્મ જે છે તો એવું એણે નિકાચિત કરેલું હોય પહેલાના પૂર્વ ભવોમાં, તો એમને અહીંયા પછી તિર્યંચના ભવોમાં ઉદયમાં આવેલું હોય તો ત્યારે પછી એ બનાવી શકે. બરાબર. એમને વૈક્રિય લબ્ધિ પછી મળી જાય અને પછી એ આવી રીતે જે પણ આપણે સાંભળ્યું છે ને કે તિર્યંચો પણ આવી રીતે જે નાગ નાગીનો હોય છે તે પણ ઈચ્છાધારી હોઈ શકે. તો એ બધું શું છે? સ્ટોરીઝ એવી જ રીતે કોન્કોક્ટ કરેલી નથી, પણ આવી રીતે પછી એટલે આવી રીતે પછી કંઈ પણ શરીર જેવું મન થાય એવું એ શરીર બનાવી શકે છે. પણ એ જ ભાવમાં એમણે આ લબ્ધિ પ્રાપ્ત નથી કરેલી, પણ પૂર્વ ભાવોમાં આવી રીતે વૈક્રિય નામ કર્મ જે છે તો એ પહેલા પૂર્વ ભાવમાં એણે નિકાચિત કરેલું હશે અને પછી આ ભાવમાં તિર્યંચના ભાવમાં એ ઉદયમાં આવેલું છે માટે તે બનાવી શકે છે. અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન 14 પૂર્વધર. તો જે આ એક શ્રુત જ્ઞાન આપણો ટોપિક છે, એટલે આપણે 8 કર્મો વિશે આપણે આગળ જતા જોઈશું ત્યારે શ્રુત જ્ઞાન છે તો ત્યારે એ વધારે ડિટેલમાં આવશે. પણ હમણાં આપણે એ કઈ દઈએ છે 14 પૂર્વધારી હોય તો 14 પૂર્વધારી કોણ હોઈ શકે? એ માત્ર ને માત્ર ભવી જીવો જ હોય. બરાબર. અભવી જીવો એ 14 પૂર્વધારી ન હોઈ શકે, કારણ કે તે માત્ર 9.5 પૂર્વ સુધી જ ભણી શકે, એનાથી વધારે બિલકુલ ભણી નહીં શકે. બીજું પોઈન્ટ શું છે? જે સાધ્વીજી ભગવંતો હોય તે પણ 14 પૂર્વ ભણવા માટે એટલે પોસિબલ નથી. એ માત્ર 11 અંગ સુધી ભણી શકે છે. બરાબર. અને 12મું અંગ છે તો એમાં 14 પૂર્વ આવે છે, માટે સાધ્વીજી ભગવંત પણ 14 પૂર્વધારી નહીં હોઈ શકે. બીજું કન્ડિશન છે કે 14 પૂર્વધર જે હવે અહીંયા આહારક શરીર માટેની વાત આવેલી છે, તો આહારક શરીર માટે શું હોય છે કે જે 14 પૂર્વધારી જે સાધુ ભગવંતો હોય છે અને જે પણ સમકિતી હોય છે તો તે જ આવી રીતે 14 પૂર્વધારી હોઈ શકે છે. બરાબર ને? તો એ જે હોય છે તો તેઓ જ આહારક શરીર એ બનાવી શકે છે. અને એમનું બનાવવા માટેનું પ્રયોજન શું છે? સંશય પૂછવા માટે. કોઈ પણ ડાઉટ રહેલું હોય તો તે પૂછવા માટે આવી રીતે એક મુંડા હાથ જેટલું એક નાનકડું શરીર બનાવે છે. મુંડા હાથ એટલે શું? મુઠ્ઠી વાળેલું હાથ હોય છે. પોતાના શરીરનું જે પોતાનો હાથ હોય છે ને, મુંડા હાથ એટલે મુઠ્ઠી વાળેલું જેટલું હાથ હોય છે, એલ્બોથી કરીને ફિસ્ટ સુધી, તો એટલું એક હાથ કહેવાય છે. તો એટલા સાઈઝનું એ શરીર બનાવે છે. અને એ પણ એમના માટે કેટલું ટાઈમ રહેલું છે? માત્ર એક અંતર્મુહૂર્ત. એક અંતર્મુહૂર્તમાં ફટાફટ આ કામ કરીને પાછો આવી જવાનું. એટલે મેન શું થાય? એટલે મેન શું છે કે એક અંતર્મુહૂર્તમાં જ આ આહારક શરીર જે બનાવે છે ને તો તે વિલય પામી જાય છે. બરાબર. એક અંતર્મુહૂર્તને પાસ કરે પછી એવી રીતે વિલય પામી જાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ રિપીટ ધ ડેફિનેશન ઓફ મનોયોગ. તો મનોયોગ એટલે શું છે કે જે પણ આત્મા શું કરે છે, મેન ડ્રાઇવિંગ ફોર્સ શું છે? આ બધા સાધન રૂપી જે શરીર આપણને પ્રાપ્ત થયું છે, પૂતગલ રૂપી જે શરીર છે, તો એને ચલાવી કોણ રહ્યું છે? મેન આ ગાડી કાર છે એને ડ્રાઈવ કરનારું જે એટલે કે ડ્રાઈવર કોણ છે? આત્મા છે. આત્મા જે છે તો તે શરીરને ચલાવે છે. મન વચન કાયા આ શું છે? આ 3 પૂતગલોથી બનેલા છે. બરાબર. આ સાધનો રૂપી છે. તો મનોયોગની આપણે જો વ્યાખ્યા કરીએ તો તે શું છે? મનોયોગ એટલે કે આત્મા પોતાની શક્તિ એટલે કે વીર્યનો ઉપયોગ કરીને વાતાવરણમાંથી મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરે છે, પછી તેને મનરૂપે ટ્રાન્સફોર્મ કરે છે અને પછી તે વિચારી શકે છે. એટલે વિચારો જે પણ થાય છે એ આત્મા પોતે
પોતાની શક્તિના કારણે થાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે 14 પૂર્વ મીન્સ દ્વાદશાંગી. 14 પૂર્વ જે છે ને તો એ 12મું દ્રષ્ટિવાદ નામનું જે અંગ છે ને, 12મું અંગ, એનું એક મધ્ય ભાગનું છે. 14 પૂર્વ એક એનું એક ભાગ છે, બરાબર. પણ એવું શું કે એટલે એમાં શું વિશેષતા છે 14 પૂર્વમાં, કે 14 પૂર્વધારી જે પણ હોય ને એમને એ બધું જ આવડતું હોય, બરાબર. જે પણ દ્વાદશાંગીમાં જે પણ રહેલું હોય એ મોસ્ટલી એમને બધું આવડતું હોય. કારણ કે આપણે જો કહીએ ને કે 10th સ્ટાન્ડર્ડ પર્સન, એટલે જેને પણ 10th સ્ટાન્ડર્ડ પાસ કર્યું છે, તો એ 10th સ્ટાન્ડર્ડ વાળાને 2nd 3rd સ્ટાન્ડર્ડનું પણ આવડતું જ હોય ને. તો 14 પૂર્વ જે છે ને તો એક હાઈ લેવલનું એક ક્લાસ છે, સમજી લો. તો જે પણ પહેલાના 11 અંગ હોય ને એ બધું એમને આવડતા હોય, એ ધ્યાનમાં રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે વાય લેડી મંક કાન્ટ બી 14 પૂર્વધારી. કારણ કે એમના શરીરમાં જે પણ અને એવા પ્રાકૃતિક દોષો રહેલા હોય છે, એના કારણે એમનામાં યોગ્યતા રહેલી નથી 14 પૂર્વ ભણવા માટેની, બરાબર. માત્ર 11 અંગ સુધી જ આજ્ઞા આપેલી છે. આ જે સાધ્વીજી ભગવંત એટલા જ માટે ઉપાધ્યાય પદવી નથી પ્રાપ્ત કરી શકતા, ન તો આચાર્ય બની શકે, ન તો આવી રીતે તીર્થંકર બની શકે, બરાબર ને. પણ છતાં પણ તેઓ કેવલ જ્ઞાની તો બની શકે છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. તો એનાથી બીજું શું જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે મિશ્રમાં કારમણ જરૂરી છે, બીકોઝ ઔદારિક એન્ડ વૈક્રિય મિશ્રમાં કારમણ લખ્યું છે. તો હવે જ્યારે ઉત્પત્તિ, આપણે શું કહ્યું, જ્યારે ઉત્પત્તિનું ફર્સ્ટ સમયથી કરીને આખો એ બનાવી દે છે ને ઔદારિક કે વૈક્રિય શરીર, તો ત્યારે આ બધા પ્લેમાં હોય છે. બંનેની પ્રવૃત્તિ ચાલે છે, ઔદારિક પ્લસ કારમણ અને વૈક્રિય પ્લસ કારમણ, બરાબર. કારણ કે મેન આ બધું કર્મને કારણે આપણને એવું પ્રકારનું શરીર પ્રાપ્ત ફોર્મ થાય છે ને. આપણને જેવા કલરનું, જેવા વર્ણગંધ રસ સ્પર્શનું જેવું પણ શરીર પ્રાપ્ત થાય છે, તો તે શેના કારણે, પોતાના દ્વારા કરેલા જે કર્મો છે એના કારણે થાય છે ને. માટે કારમણ શરીર જે છે તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અહીંયા. એટલે એની પણ પ્રવૃત્તિ ત્યાં ચાલી રહેલી છે સાથે સાથે, ઔદારિક કે વૈક્રિય શરીરની સાથે સાથે, બરાબર. પણ પ્રધાનતાના હિસાબે આપણે તેના વિશે આપણે આગળ જોઈશું કે અહીંયા ઔદારિક ને વૈક્રિય એ પણ મિશ્ર હોઈ શકે. અહીંયા જો સિદ્ધાંતના માટે આપણે આગળ જોઈશું, હમણાં આપણે નહીં જોતા. એટલે જ્યારે વૈક્રિય શરીર બનાવતા હોય છે તો ત્યારે, એટલે જે ઔદારિક શરીર વાળા હોય, તો ત્યારે જ્યારે તે વૈક્રિય શરીર બનાવે તો ત્યારે પ્રધાનતા એટલે બે પ્રવૃત્તિ આ બંનેની મિશ્ર હોય છે. તો ત્યારે કારમણ નથી કહેતા. ભલે અહીંયા કારમણ શરીરનું પણ અહીંયા રોલ પ્લે એ પણ કરે છે, એ આપણે આગળ જોશું એના વિશે. અહીંયા ક્વેશ્ચન છે કે કોઈ દેવ મનુષ્ય કે તિર્યંચનું રૂપ બનાવે તો કોઈ, હા, કોઈ દેવ એ છે મનુષ્યનું રૂપ પણ બનાવી શકે છે. આપણે ઘણા શાસ્ત્રમાં દૃષ્ટાંતો સાંભળ્યા છે કે પરીક્ષા કરવા માટે આવતા હોય છે દેવતાઓ, મનુષ્યના રૂપ બનાવીને. શાંતિનાથ ભગવાનના જો દૃષ્ટાંત હતું, મેઘરથ રાજા, એમનું આવી રીતે આવ્યા હતા શું કરવા માટે, પરીક્ષા લેવા માટે. આવી રીતે તિર્યંચ બનીને કબૂતર અને આવી રીતે સમડી, વલ્ચર, સમડી એટલે વલ્ચર એટલે સમડી, બરાબર. તો આવી રીતે તિર્યંચ પણ એનું પણ રૂપ બનાવી શકે, અથવા તો મનુષ્યનું પણ રૂપ બનાવી શકે, કઈ પણ બનાવી શકે છે. અહીંયા ક્વેશ્ચન છે કે ડાઉટ કોને પૂછવા જાય. તો જે 14 પૂર્વધારી જે સાધુ ભગવંત હોય, તો એ જે આહારક શરીર બનાવીને શું કરે છે, એમના એકદમ બાજુમાં રહેલા જે પણ કેવલી ભગવંતો હોય છે એમને પણ જઈ શકે છે પૂછવા. અથવા તો અર્યંત ભગવંતના પણ, જ્યાં અર્યંત ભગવાન જે પણ જે કેવલ જ્ઞાનને પ્રગટ કરેલું છે એમના પાસે પણ તે જઈ શકે છે, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે એટલે સાધ્વીજી ભગવંત એક પણ પૂર્વ નહીં ભણી શકે, નહીં, એક પણ નહીં પૂર્વ, એક પણ નહીં ભણી શકે, માત્ર 11 અંગ ભણી શકે છે. અને છતાં પણ વિચારો, તે છતાં પણ આટલું ભણ્યા બાદ પણ તેઓ કેવલ જ્ઞાન પ્રગટ કરી શકે છે. માટે આપણે જો વિચારીએ તો કેવલ જ્ઞાન પ્રગટ કરવું, તો તે અહીંયા જ્ઞાન જે છે, માત્ર જે શ્રુત જ્ઞાન છે એના ઉપર બેઝડ નથી, એ એના ઉપર બેઝડ છે, મોહનીય કર્મને હરાવવાનું છે. એટલે એ બધું આપણે આગળ જોઈશું, એ સમજવાનું, બરાબર. એટલે મેન તો આપણું લક્ષ્ય એ જ છે, કેવલ જ્ઞાન પ્રગટ કરવાનું છે, એ મેન આપણું લક્ષ્ય હોવું જોઈએ. એટલે એ પણ 4 ઘાતી કર્મનો ક્ષય કરવાનો, અને એમાં પણ મેન ટાર્ગેટ હોવું જોઈએ મોહનીય કર્મ. અહીંયા ક્વેશ્ચન છે કે જે ઉત્તર વૈક્રિય શરીર મનુષ્યનું બનાવે તો એમાં ઔદારિક શરીરની પ્રોપર્ટીઝ હોય, તો
ઉત્તરવૈક્રિય શરીર જે સમજો કે મનુષ્યનું બનાવે તો એમાં આપણે લુક્સ જોઈએ ને તો દેખાવામાં તો ઔદારિક શરીર જેવું દેખાય, પણ હવે 4 આંગળ તો એ ઊંચું જ હોય. એટલે આપણે આ બધું જો જોઈએ ને તો પછી દેવતાઓની ઓળખી શકાય. આપણે આ અભયકુમારની સ્ટોરી જે ચોર છે રોહિણીઓ ચોર, એમાં પણ આવે છે આવા પ્રકારનું એક દૃષ્ટાંત આવેલું છે કે દેવતાઓને કેવી રીતે ઓળખી શકાય. ભલે એ એક્ટિંગ કરતા હોય કે મનુષ્ય રૂપે જો આવેલા હોય આવા રૂપ બનાવીને, છતાં પણ એમને કેવી રીતે ઓળખી શકાય એ બધું રોહિણીયા ચોરના દૃષ્ટાંતમાં બહુ સરસ એમાં આવે છે. બરાબર, કેવી રીતે ઓળખી શકાય ભલે કેવું પણ એક્ટિંગ કરે. એટલે ઉત્તરવૈક્રિય શરીર બનાવીને ભલે મનુષ્યના રૂપમાં આવે, પણ એમના જે અમુક લક્ષણો છે એ આપણે ડિટેક્ટ કરી લઈએ તો આપણને ખબર પડી જાય કે હા આ તો દેવ જ છે. જીન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.